હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં નાયા ધોયા વગરની હું બેસી ગઈ છું. મેં કીધું આ સોફાને એવું ઝાટકી નાખું. અહીંયા છે ને બહાર રજ ને એવું બહુ હોય છે, પણ અહીં અંદર છે ને એટલું બધું સાફ કરવાનું બહુ કંઈ વાંધો ન આવે. રાજકોટ બધું બહુ આમ ભરાઈ રહી, ખબર નહીં શું હોય, પવનને લીધે ધૂળ ને એવું બહુ આવતું હોય એટલે રજ ને એવું. અહીંયા છે ને બહુ ઓછો વાંધો આવે, એને કરવાનું એટલું થોડું ઘણું જ હોય. તો મેં કીધું એ કરી નાખું, પછી આપણે નાસ્તો કરવા બેસી જઈએ. આપણે એ જ કામ કરવાનું, બહુ કામ ન હોય. હા, પિયરમાં મોજ કરવાની એટલી શાંતિ લાગે, કારણ કે 2-3 જણાસી અને પ્લસ અડધું કામ વેચાઈ જાય અને 90નું કામ મારે બધું ઓલું ઘરે જ બધું કરવાનું હોય. હા, ઉકારા કર્યા રાખે, માનસિક કરી દે આપણને. હા એટલે કઈ ઉપાધિ ન હોય. એટલે જો આવું બધું નાનું કામ કરવાનું હોય ત્યારે સોફા ખાલી ઝાટકીને બસ હું બેસી જાઉં, પછી કરશું નાસ્તો, ત્યાં ઉઠશે નીવ. હા, પછી ત્યાં એને બધા રમાડવા વાળા હોય ને એટલે એમ ટાઈમ પાસ થઈ જાય, ખબર ન પડે. અમારે અહીંયા જો વેચાવા બહુ આવે અને મમ્મી જો ઓછાડ જોવે છે કે ઓછાડ લેવો છે, મન બહુ થઈ જાય. મમ્મી અત્યાર સુધી એમ કહેતા હતા કે ઓછાડ ઘણા પડ્યા છે, હવે એ જોવે ને એટલે મન બહુ થઈ જાય ને લેવાનું કે લઈ લઉં એમ. ડિઝાઇન તો સારી છે, કલર એ સારો છે, પણ હવે આ સેટીમાં ને એમાં જ હાલે, બેડમાં તો નહીં હાલે. મમ્મીએ જો આ ઓછાડ લીધો છે, આનું કલર ને ડિઝાઇન આમ સારી હતી, બીજી બધી થોડી કોલી લાગતી હતી, એટલે કીધું કે આ લઈએ. અને આવી રીતે જો પલંગમાં પાથરવાનું હોય, પછી ઓલી સેટી બે જે રૂમમાં ભેગી છે એમાં પાથરવાનું હોય, એટલે કે મમ્મી કે રનિંગમાં ને એમ ચાલે એટલે લઈ લીધું છે. અને આજે છે ને જો આપણે બેગ પેક કરવાના છે, કારણ કે આપણે રાતની બસ છે, એટલે બધું જેટલું આપણે વસ્તુ ખરીદી છે ને બધું વ્યવસ્થિત કરવાનું છે. અને આપણે એક જ બેગ લઈને આવ્યા હતા અને એક પર્સ, પણ હવે મને લાગે જવા ટાઈમે છે ને એક વધારે બેગ થાય, કારણ કે બધું ખરીદી કરી છે અને થોડું ઘણું વસ્તુ લઈ જશું એટલે એટલું થશે જ. તો જો હું એકલી છે ને પપ્પાની દુકાને આવી છું, કારણ કે પપ્પા કે સંદીપને કે જોડી સીવી દઈને તો તું સિલેક્ટ કરી લે, ચેક્સવાળાને એવા બધા કાપડ ને એવું છે. પણ સંદીપ કે હું આવીશ ને પછી જ, એને વિડીયો કોલિંગમાં બહુ મજા ન આવી, નકર બધી ચેક્સ બહુ સરસ છે, પણ એ આવશે ને ત્યારે પસંદ કરીને પછી સીવાશે. પપ્પા કે અત્યારે એક જોડી સીવી દઈને પછી પાછી બીજી, પણ હવે કંઈ મેળ નહીં આવે. કાપડ તો બધા મસ્ત મસ્ત છે. આ પ્રિન્ટેડ બધી છે, સંદીપ પ્રિન્ટવાળી તો પહેરતા નથી, પણ જો જોવે ને એને ગમે કદાચ તો મેળ આવે. ઓફિસર કહેવાય ને એટલે એ લોકોને આ ગમે, એને સોબર જોઈએ. હા, સોબર જોઈએ, કારણ કે મોસ્ટ ઓફ બેંકનું જ હોય, એટલે ચેક્સવાળા ને એવા હજી ઝીણી ચેક્સ ને એવું ચાલે, કા પ્લેન હોય, પ્રિન્ટવાળું ન હોય. એટલે આમ જો એને પહેરવા હોય તો મેળ આવે. એટલે પછી હવે પછીનું જ રાખ્યું છે કે હવે પછી આવશું ને, હમણાં 2 મહિનામાં મારે આવવાનું જ છે, હમણાં પ્રસંગ ઉપર પ્રસંગ જ છે, એટલે 2 મહિનામાં આવશું ને પછી બધું થશે. મમ્મીએ જો ફાલસા લીધા છે અને નીવ એકવાર એના હાથમાં જ આવે ને આપણને અડવા ન દે, એટલે ચોરી છુપે હું ખાઈ જાઉં છું. એને જો કે ભાવે છે. નીવે તો ફાલસા પહેલી વાર ખાધા હશે, હે ને નીવ? હે, બહુ ભાવે. જો એનું મોટું રિએક્શન જોજે, મોઢું કરતો આમ મારા સામે જો ચાય કરીને કરે છે, એ કઈ ઓછો નથી. નીવ તો ડાયપર તો જો હમણાં ફાટવાનું છે. મામુંદે લ્યો આ તો વળી ફાલસામાં તો મેં એને દીધા એટલે મન દે છે, તોય નો દે ભાઈ, એનું કાંઈ નક્કી નહીં. તોય એનું નક્કી નથી. આજ જવાનું છે એમાં કઈ ફેરફાર નથી થયો ને એની. છેલ્લો દિવસ થઈ ગયો એટલે એનું પરફોર્મન્સ સારું કરે છે. એને બહુ ઇન્ટરેસ્ટ મને લાગે ઓછું કંઈક લાગે છે, એટલે જ એ દે છે. હા, એ કરે, ચાય કરે ને. અત્યારે રસોઈમાં બને છે દાળ ભાત અને રોટલી ખાલી કરવાની છે નીવની અને પપ્પાની થોડી. શાકબાગ કાંઈ આજે કરવાનું નથી, કીધું કે દાળ ભાતમાં મજા આવશે. અને સવારે નાસ્તો ફૂલ પેટ થઈ ગયો છે અને કીધું કાંઈ શાકબાગ બનાવવું છે નહીં, એટલે જો અહીંયા દાળ બને છે. અને ભાઈ ઉતાવળા થતા હતા એટલે ભાઈને આપણે ભાત દઈ દીધા છે, ચમચીથી ખાય છે, એટલે એ બધે વેરાય છે જો. અને શર્ટ આ એને પહેરવો નતો, એને ધારે જ કપડા પહેરવા હોય, પરાણે પહેરાવ્યો છે. હા, પપ્પાએ જો આ સદરા જેવું સીવું છે ને તો આ એને પહેરવું જ નહોતું, પણ લાગે છે કેટલું સરસ. જો કોલર વાળા હોય ને બહુ મસ્ત લાગે, અને ચમચી જ ખાય છે એટલે જો. આ બધાય ભર દો તને હું ખવડાવું. હો, કાનાએ ચોકલેટ નું કીધું ને એટલે આવ્યો, નકર દૂર ભાગતો તેનાથી. પેલા હું અંદર આવ્યો ને તો હા અંદર ઓલી રૂમમાં વયો ગયો, પછી ચોકલેટ બધાઈ તો આવ્યો થોડી થોડી નથી દેવી. લાવો ORS છે એની. ના ના ORS નથી, માલ્કીસ ચીઝ બિસ્કિટ છે. બિસ્કિટ લઈને આવ્યો છે એટલે ખાવું છે, ખાવું જોઈએ એને. હું ન ખાવું હોય શું છે ઈ?
અહીંયા બધું તને નવીન નવીન જોવા મળશે. ઘરે પછી આવું પૂરું બધું બંધ લાઈ તોડ દો લાઈ તોડી દેવું ભરે. નીવને છે ને સુવાના ટાઈમે રમવાનો એનો ટાઈમ થાય. અત્યારે જો અમે બપોર વચ્ચે છે ને સુવાની તૈયારી કરી છે. પપ્પા ઓલી રૂમમાં સૂવે, અમે અહીંયા સૂવીએ છીએ. રાત્રે આમ જ કરે, એકલો એની રીતે રમતો હોય કે મોબાઈલ જોવે એવું કરે. અત્યારે જો ક્યારનો ગાડીથી છે ને જો અહીંયા રમે છે, પણ એ સુવાનું નામ નહીં લે. પછી 3 વાગ્યા પછી સૂવે. પછી છે ને 6 વાગ્યા સુધી ઉઠશે ને. હા પછી ઉઠશે ને. અત્યારે ઈ સૂતો જ નથી, હમણાં એને એવી જ ટેવ પડી છે. તો અત્યારે ઉઠીને જો મમ્મી ઉકાળા બનાવે છે નીરવના અને પપ્પાના એના આયુર્વેદિક બધાય. અને અમે નીવના ઉઠવાની રાહ જોઈએ છે, કારણ કે અમારે જવાનું છે કાનાની ઘરે, ત્યાં બેસવા જવાનું છે. અહીંયા નજીક છે અને રહી ગયું છે, હજી ગયા નથી એવું છે. એટલે તમે ઘણીવાર લોકો કમેન્ટ કરતા હોય કે અમારા કંઈક પ્રસંગ હોય નાના મોટા, તો તમારી કમેન્ટ હોય હંમેશા કે અદિતિ કેમ નથી, કાનો કેમ નથી. તો કાનોની છે ને, એના નામ છે કર્તવ્ય. એ મારા પપ્પાનો કાકાના દીકરાનો દીકરો છે, એવી રીતે છે. એટલે સંબંધની આમ વ્યવહારની દ્રષ્ટિએ કરો ને તો બહુ દૂરનો વ્યવહાર છે, સંબંધ છે. અને આમ પ્રેમની દ્રષ્ટિએ, લાગણીની દ્રષ્ટિએ તમે કહો ને તો બહુ અમે નજીક છીએ. કાનોની ભાઈઓની જેમ અને અદિતિના અમે લોકો બેનની જેમ એવી રીતે રહીએ છીએ. એટલે પ્રેમની દ્રષ્ટિએ બહુ નજીક છે. એટલે અમુક વ્યવહારને એવું કંઈક હોય ને, એવા નાના મોટા ફંક્શન હોય તો અદિતિ તમને ન જોવા મળે. કારણ કે તમે દર વખતે આ કમેન્ટ કરતા હોય છો કે આ કેમ નથી, આ કેમ નથી. અને એના કોઈ પ્રસંગ હોય તો એમાં અમે ન જોવા મળે, કારણ કે નાના મોટા હોય તો એ દૂર થોડુંક થઈ જાય. એટલે અમે જો કાના મામાના ઘરે આવ્યા છો બા. દીપક કાકાનું નહીં, કાકીનું નહીં, કોઈનું નહીં, કાના મામાના ઘરે. હા નીવને એમ કીધું ને કાના મામાના ઘરે જવું છે, એટલે હા એટલે બપોર વચ્ચે સૂઈ ગયો, નકર ઈ સુવે નહીં જલ્દી. અને જો અમે ઘરે બેસવા આવ્યા છીએ ને અત્યારે જો દૂધ કોલ્ડ છે, મેંગોનું બનાવ્યું છે જો. અને ભાઈને બટન આપી દીધા છે. અમારે બધાને અહીંયા બટન જ હોય, એટલે એ ભાઈ રમે છે અહીંયા. જો મેંગો એને સુધારી દીધી છે, પણ ભાઈને કંઈ ખાવું નથી, ખાલી રમત કરવી છે. અમે છેલ્લે જો ગોલા ખાઈને જઈએ છીએ અમદાવાદના. અને આ ગોલો બોલો કેટલું, આ 10 રૂપિયાનો ગોલો છે. અને સ્ટીકવાળા ગોળા રાજકોટમાં કે ગમે નહીં એટલા મોંઘા મળે મમ્મી, કાંઈ હોય નહીં હો. પણ આ જો કેટલો 10 રૂપિયાનો ગોળો. જો કે ચૂસવાનામાં ચાસણી બરફ એવી રીતે જ હોય. આ ચોકલેટવાળો છે અને આ ઓરેન્જવાળો. મને ઓરેન્જવાળો જ ભાવે. અને નીવને અમારે વેન જ હોય, એને ખાવું કાંઈ ન હોય, એને ઠંડુ બહુ લાગે કે લઈ દો વેન કર્યું. કારણ કે અમે પાણીપુરી ખાધી ને તો ભાઈને અમારી જેમ તીખી જ ખાવી. તીખી ખાવી ખાય હગે નહીં. હા અને રાડે રાડ બોલાવે. અને ખાવા દેય નહીં. અને પછી છેલ્લે એક મસાલા પૂરી હતી ને એનાથી પડી ગઈ રસ્તામાં, એટલે જીદ કરી ભાઈ, એટલે પછી ગોલો લઈ દીધો. હા એને કઈક લેવું તું બીજું, એટલે આવું કઈ ભાઈ ખાવા દે નહીં આપણને. અમારે તો એમ જ હોય મમ્મી. હા નીરવ જો હજી ખોલી નથી રહ્યો ને ત્યાં ભાઈ પહોંચી ગયા છે જો. ઈ આ છે ને નીવ એન મામા જેવો જ છે, નીરવ જેવો જ છે, પણ ખાલી તીખું નથી ખાય તો એટલે બહુ પ્રોબ્લેમ થાય બધી વસ્તુ. થોડોક મીઠો સામે જો પેઇન્ટિંગ કરે છે તારી. નીરવ કેમ જાણે પેઇન્ટર હોય એને જેમ બોલે મોટું રાખે. લાઈવ પેઇન્ટિંગ અહીંયા પાછળ પેઇન્ટર છે જોવે છે. લાઈવ પેઇન્ટિંગ માં વાળ અલગ કરવાના હમણાં થઈ જાય. બસ કે અહીંયા જો ઓકે બે સામે ખોટા જ છે ને એટલે હાલે છે. મને બતાય દાંત કાઢો. ઓકે અહીંથી અમે જો વોટર બેગ ને કંપાસ ને આ બેગ, સ્કૂલ બેગ ને બધું લઈ જાય છે. નીરવના શૂટિંગનું હોય ને કેદું એમનું પડ્યું છે. તો 2 બેગ છે, એક પિંક કલરનો એટલો મસ્ત છે ને કે આ જો ઊંધો પડ્યો નહીં. નીવ આમાં કાંઈ બીજું કરતો નથી, ખાલી આ વોટર બેગ ખોલે, કંપાસ ખોલે, લંચ બોક્સ છે જો એ પાછળ પડ્યો છે જો બધી વસ્તુ. લે આ કેવી પેઇન્ટિંગ કરે. આમ જો નીવ ડ્રો કર્યો, આમ જો એકો એંગલ થી આ નીવ અને મારી જો પેન્ટર ની સાઈન હોતે છે. ઓહો ઓટોગ્રાફ આપી દીધી છે એમ. હે જો ભાઈ કમ્પ્લીટ છે ને, કમ્પ્લીટ પણ કઈ આ નીચે એનો ફેવરિટ બનાના છે, ફેવરિટ કાર છે. હા અને નીવ હા હવે શું કરવાનું છે? નાના બનાવે ને તો કઈક કેવાય. આ તો ઓરિજિનલ નીવ કયો છે ચેક કરો. આ બાપા બેઠો છે, શું કરે છે? ધ્યાન કરે છે. આ તો ઊભો છે. ઈ ઊભો છે એમને. ઓલો શું કરે? પપ્પાએ ડ્રો કર્યો
બનાના ખાતો લાગે છે, બનાના નજીક છે જો હોય ને આ ઓરિજિનલ છે આ. એ ઓરિજિનલ છે. એ નીરવનો નીવ છે અને આ પપ્પાનો નીવ બનાવેલો છે બનાના બાજુ. નીવ ઓળખીને બતાવી તું. હે હા હા નાની નાની કે તો નાની કે આ આંખ નહીં ની આ લઈ જા તાર પપ્પાને બતાવશે હા આ તાર પપ્પાની ગીફ્ટ પપ્પા તારે જો જવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે માપ લેવાય છે આ ભાઈનું. નીવ તારે કેટલા કપડાનું માપ લીધું હે? 10 જોડી વાત નો હાચી 10 જોડી એમ જ થયા છે. 10 જોડી કેટલા 1-2 જોડી તેમાં સીવાઈ ગયા, હજી કેટલાય સીવવાના છે. અત્યારે પઠાણીનું માપ લેવાય છે જો. એટલે મામા માપ લે છે ને પપ્પા લખે છે. અને જો 11 તો વાગી ગયા છે, હજી આપણે 11:30 બસ છે એટલે ત્યાં સુધી હજી રાહ જોવાની છે. એટલે બધા ટાઈમ પાસ થાય છે આવા જો. બધા બેઠા છે, સૂતા છે ને બેઠા છે ને એવું બધું કરી છે. થોડીક વાર પછી નીકળશું. હાલો બાય બાય, આવજો. ટાટા આવજો, બાય બાય. નીવું બાય બાય કરી દે. બાય બાય ઈ તો પેલા થોડીક વાર સોફામાં જોહે. આવજો, હાલો હાલો. તો અમે લોકો જો બસમાં બેસી ગયા છે અને નીવને લઈને હું અહીંયા બારીએ બેઠી છું, કારણ કે નીવને જોવું છે. કારણ કે એકવાર અમે આવ્યા ને અત્યારે અમે જઈએ છીએ એટલે નીવને ખ્યાલ છે કે આવી રીતે સોફામાં બધું દેખાય ને આવી રીતે જોવાય. એટલે એને લઈને હું બેઠી છું અને એનું હાથનું ધ્યાન રાખવું પડે એટલે હાથ મેં પકડી રાખ્યા છે. અને જો કે બસ ક્યાંય ઊભી નથી રહે એટલે વાંધો નથી, નકર પવન ન આવે બિલકુલ. પણ આપણે સીધી બસ ઉપડી ગઈ છે. લાગે છે 5-5:30 તો પહોંચાડી દે, પછી ખબર નહીં 6 વાગી જાય તોય. તો અમે લોકો જો ઉતરી ગયા છે 3 બેગ સાથે. મને એમ થયું સંદીપ પહેલાં આવશે, પણ સંદીપ તો હજી જો પહોંચ્યા છે. 4 વ્હીલ આપણી સામે છે, એને ખબર નથી એટલે મેં કીધું આ બાજુ આવી જાઓ. નીવો નીવુંને તો હું બોલે ને નીવો તો ઉઠી ગયો ફટનારાનો. હે નીવ હે 3 બેગ હતા ને એટલે પછી 1 by 1 ઉતરવું પડ્યું. અને આ નીવ એટલે 4 બિસ્તરા થયા મારે અને આ 5મું 5 બેગ થયા. તો 5:30 આપણે ઘરે પહોંચી ગયા છે અને સંદીપનું કેવું એવું છે કે હવે છે ને આપણે સૂઈ જઈએ. કાલ નીરવ છે ને ખીજાવતો હતો સંદીપ, એ કે હવે સંદીપ કુમારની નીંદર છે ને હવે નહીં થઈ, અત્યાર સુધી તો શાંતિથી રહેતા હતા. તો તમારે હજી મને રોકાવા દેવાની જરૂર હતી. 6 દિવસ જ રોકાવા દીધી, વધારે રોકાવા દીધી હોત ને તો હજી શાંતિથી સુવાત તમારે. જમવાનો પ્રોબ્લેમ થતો એટલે બાકી નીંદરમાં તો વાંધો નહોતો આવતો. 6 દિવસ એટલે કાંઈ ન કહેવાય. એ તો 2-3 દિવસ તો મેં લંબાવ્યા, નકર હજી તો સંદીપ એમ કહેતા હતા કે ગુરુવારે તો હું પહોંચી હતી કે રવિવારે આવતી રહે, તોય 2-4 દિવસ લંબાવીને 6 દિવસ આપણે રોકાણા. ફાઇનલી ઘરે આવી ગયા છે. હવે જો સુવાનું હશે તો સુઈ જાઉં, નકર કામે લાગી જશું, કંઈક કરીશું. સુવાનું છે, આંખો થઈ ગઈ જો ભારે. જો એને ભારે થવા મળી છે. મારે બિલકુલ છે ને ઊંઘ થઈ નથી, કારણ કે બસમાં એટલો અવાજ ને એવું આવતું હોય ને એટલે ઊંઘ થાય નહીં. નીવ સૂઈ ગયો હતો અને 1 વાગે છે ને અમદાવાદની બહાર બસ વ્યવસ્થિત ખાલી ચાલતી થઈ. બાકી તો વચ્ચે વચ્ચે હોલ્ટ કરતી હતી. પહેલાં એવું લાગતું હતું હોલ્ટ નહીં કરે, પણ બધી જગ્યાએ લેતી જતી હતી. અને આ ભાઈ જો સીધી બુક લીધી છે. એક કોઈ ટોયઝ એને અડ્યું નથી. અને ટોયઝ જો આપણે જેમ મૂકીને કહેતા ને એમ જ છે, કારણ કે ઓબ્વિયસલી સંદીપ એક હોય તો કાંઈ થાય તો નહીં. પણ આ ભાઈને બુક બધી લેવી છે. જો છે, હાલો બુક લઈને હાલો. બીજું હું એને બુક લઈને લઈ જાવી છે હોલમાં. આપણે જ્યારે બારગામથી આવીએ ને ત્યારે આપણું આ માટલું જો શારીવાળું આવું વ્હાઈટ આખું થઈ જાય, કારણ કે ક્ષારવાળું પાણી હોય ને પડ્યું હોય ને એમનો. એટલે પહેલાં છે ને આપણે માટલું સાફ કરી નાખીએ અને ચા કરી નાખીએ, કારણ કે જે આપણે ઉઠ્યા જ છીએ એટલે ટિફિન જ કરવા નથી. નીવનું ને અમારે બેનું કંઈક બનાવી નાખશું. અને આ વાસણ થોડા ઘણા સંદીપે આ ઉટકા હોય ની હોય, ખાટલી એણે અંદર મૂકી છે એટલે વાસણ આ છે એ એમાં ચા મૂકી દઈએ. બસ આ જ કામ પહેલાં કરીએ. અને જો એણે જો ખાંડ અને ચા એમનું ભૂકી એમનું જ બહાર જ રાખી છે, કારણ કે રોજ ચા બનાવવાનું હોય ને એટલે અહીંથી જલ્દી લેવા થાય ને એટલે બહાર જ રાખી છે. બાકી આપણું કામ આવી ગયું છે, મોલ્ડ સાફ કરવાનું ને એ બધું થપ્પા મારી દીધા છે. ફરીથી સાબુનું બધું સાબુ બધા પેકિંગ કર્યા હોય એટલે બધા મોલ્ડ બધા ધોવાના આવી ગયા છે આપણે. અને બસ આવું બધું કામ કરીએ કપડાં બપડાનું નહીં. આજે જો નાસ્તામાં છે ભાખરવડી અને કારેલા પૂરી છે. અમદાવાદનો નાસ્તો છે. જો આપણે કારેલા પૂરી લઈ આવ્યા છીએ અને આ ચટપટી પૂરી છે. અને મેં એ ભાઈને પૂછ્યું કાલે લેવા ગયા ને સંદીપ કે કારેલા પૂરીમાં કલર નાખો શું હોય, તો એ કે અમે કારેલાને પાવડર નાખીએ. તો મેં કીધું કડવું નથી લાગતું, એ કે કડવું ન લાગે પાવડર. એટલે એમ કે તમે કયો નહીં પ્રમાણે અમે નાખી દઈએ, તમે વધારે નાખો ને તો વધારે નાખીને બનાવી દઈએ લે. એટલે કારેલા પૂરી કહેવાય. ખાલી શેપને લીધે ને કલરને લીધે નહીં, પણ કારેલા પાવડર નાખે છે. પણ નાખતા હશે ખરા? નાખતા હશે ને, લાગે નહીં, કડવું તો ન લાગે.
એટલે એ બધું જો આ ફરસાણ અમદાવાદનું છે, ભાખરવડી મમ્મી એના હાટું પણ આપણામાં તોય નાખી દીધી જો થોડી ઘણી. ખાઈ છે થોડી ક્યારેક તીખું લાગે પણ ખાઈ શકે ને. હા એમ જ્યાં જોઈને ત્યાં કપડાં છે, કારણ કે સંદીપના 2-3 જોડી છે અને અમારા તો નથી, પણ બીજા બધા આડા હવડા છે, રૂમાલ ને આન તેન હોય નહીં છે. અને બેગ ખાલી કર્યા ને તો જો અહીંયાય કપડાં છે. સંદીપના કપડાં બીજા જેણે કપડાં એક વચ્ચે ધોયા હોય એ સંકેલવાના છે, અને બીજા જો આ બેગ ખાલી કર્યા. હજી આપણે નવા કપડાં લીધા નહીં તો આમને રહેવા દીધા છે. અને આ બધા જો થપ્પા કર્યા લઈ ગયા હોય નહીં, આ બધા ઓલી ને બાસ્કેટમાં મૂકવાના છે, નીવના નવા છે એ. અને આ એક બાસ્કેટ ભરાઈ ગઈ છે. અને જ્યાં જોઈને નકરા કપડાં છે. અને જો આ છે ને પપ્પાએ સીવો છે, આપણું કાલ જ માપ લીધું હતું ને પપ્પાએ તરત જ સીવી દીધું. જો જભા ટાઈપનું અને આમ કુર્તા ટાઈપનું એવા ટાઈપનું છે, કુર્તો જ કહેવાય. તો જો આવું કોલરવાળો છે અને આવી રીતે બટન બી છે. જો તો મસ્તનો એકદમ મસ્ત, આપણે ઘરના સીવતા હોય ને એટલે આપણા બોડીને ટાઈપની ખબર હોય એટલે ફિટિંગને એટલું મસ્ત આવે ને. આપણે જો અમદાવાદથી ડ્રેસ દીધો છે ને આને આપણે ફ્રીઝમાં મૂકવાનો છે, કોથળીમાં નાખીને. કારણ કે કલર તો એણે કીધું કે કલર નહીં જાય, પણ તેમ છતાં છે ને તમારે કલર ન જાય ને એના માટે શું કરવાનું, જબલામાં ભરીને કોથળીમાં 2-3 કલાક મૂકી દેવાના, એટલે કે કલર ન જાય એવું કીધું છે એણે. એટલે આપણે એવું કરીએ છીએ. હવે શું થાય આપણે જોઈએ છીએ. કદાચ તો કલર નહીં જાતો હોય તો કંઈ વાંધો નહીં આવે, જાતો હશે તો આવી રીતે કરી જોઈએ તો ન જાય. એના માટે આ ગ્રીન કલરનો મહેંદી કલર જેવો છે, જો જબલામાં ભરીને ફ્રીઝરમાં મૂકી દઈએ. તો અમે આવ્યા છીએ એનો હજી થોડોક ટાઈમ જ થયો છે, ત્યાં ભાઈને જો રોવાનું જીદ કરવાનું શરૂ થઈ ગયું છે. ઉઠો ત્યારથી આ નથી ખાવું, આ નથી ખાવું, દૂધ તો પીવું જ ન હોય. પછી જો મમ્મીએ આ ફાલસા દીધા છે તો ફાલસા અત્યારે ખવડાવ્યા. એકવાર તો એણે રોઈ લીધું, કારણ કે ઉપર જવું હતું ને ત્યાં જઈને એને છે ને અમુક વસ્તુ ખાવું હોય, હવે તમારે સમજી જવું કે હું ખાવું હોય નહીં, અને એ દેવાનું હતી નહીં, કારણ કે ટેવ પડી જાય એટલે પછી પૂરું. એટલે ત્યાંથી હું માંડ ઓલું કરીને ઘરે લાવી, અને એ અત્યારે ફાલસા ખવડાવું ત્યારે માણ શાંત બેઠો. અને જો ટીવી આપણે ચાલુ કરી છે, એટલે જો ટીવી જોવે તો સારું, કારણ કે એને ટીવી નથી જોવું, એને બહાર રખડવું છે ને પાછું મનમાં નહીં કરવું છે, એને જેમ કરવું હોય ને એમ જ એને કરવું છે. તો આજે આપણે જો ટિફિન તો કંઈ બનાવ્યું નથી, મોડા ઉઠ્યા હતા, નાસ્તા પણ કર્યું એ જ, બીજું કાંઈ કર્યું નથી. એટલે હવે નીવનું મારું બેનું કરવાનું છે. સંદીપ ત્યાં જમી લેશે એટલે વઘારેલા ભાત કે એવું કંઈક થોડું ઘણું કરી નાખું. અને જ્યારે છે ને ત્યાંથી રોકાઈને આપણે ઘરે આવ્યા હોય ને એટલે મને તો બિલકુલ ગમે નહીં, કારણ કે ત્યાં બધાય નીવને સાચવવાવાળા હોય. થોડી વાર સાચવી, અને નીવ પાછું છે બહુ તોફાની જિદ્દી, એટલે એકલું સાચવવું બહુ ડિફિકલ્ટ છે. કારણ કે અહીંયા હું એકલી છું એટલે બધું હેન્ડલ કરવું બહુ મુશ્કેલ પડે, અને આવા છોકરાને ખાસ. અને ત્યાં હું વેચાઈ જાય કામકાજ, એમ આપણે કામ 2-4 વધારે હોય ને તોય વાંધો ન આવે, પણ નીવને સાચવવાના બધાય છે ને એ બધાય થોડી વાર સાચવે એટલે આપણને મજા આવે. ઓલું આખો દિવસ આપણે માનસિક થઈ જાય. હું તો હમણાં કેટલા ટાઈમથી આમનામ જ છું, મારા જાત થાય ને તો આમ માનસિક થઈ જાય, એમ થાય કે મારવા મળી છોકરાને પણ કાંઈ કરી ન શકાય, કારણ કે એને સમજણ નથી અને આપણે મારવાથી કોઈ મતલબ નથી. એટલે બધું એવું ચાલ્યા રાખે. 2 દિવસમાં રૂટીન આપણું સેટ થઈ જાય. આપણે જો બ્લિંકિટમાંથી છાશ મગાવી છે, કારણ કે દહીં ભાઈ કંઈ હતું નહીં, મેળવેલું તો હોય નહીં, અત્યારે છાશની જરૂર પડે. સંદીપ તો ત્યાંથી મગાવી લેશે. એટલે અત્યારે જો હું ડ્રેસિંગ કાચનું છે ને ખાનું આ જો સાફ કરું છું, એટલું બધું નીકળ્યું, પણ બહુ અસ્તવ્યસ્ત હતું, કારણ કે નીવ છે ને કંઈક ને કંઈક વસ્તુ આમાંથી લઈ લેતો હોય, ખુલી જાય એટલે મેં કીધું હારવાર છે ને બધી કટલરી થોડી ઘણી મૂકું છું ને તો મૂકી દઉં. ને આમાંથી આપણે અડધું વાપરતા ન હોય, પણ બધું રબર ને એવું બધું પડ્યું હોય. અને આવા નાના બકલ તો બહુ પડ્યા છે. દિયાને આવવાનું પહેલાં કીધું હતું, પણ દિયાએ ભૂલી ગઈ. પછી એને છે ને આપી દઈશ. કોઈક નાની છોકરી હોય ને એને આપી દઈએ, આપણે કંઈ આવી જરૂરિયાત ન હોય. આવી અમુક પીનું ને એવું લીધું હોય જો, પણ આ ક્યારે છે ને આપણે યુઝ ન કર્યું હોય તો કોઈ છોકરીઓ આવે ને એને આપી દઈએ, કોઈ પણ હોય એને. આપણે જો સવારનો આ બેડ ભર્યો હતો ને હવે ખાલી થાય, કારણ કે કપડાં બધાય સુકાઈ ગયા, એ બધા હંકેલા ને બધા જો થપ્પા કરી નાખ્યા છે. હવે ખાલી કબાટમાં જ મૂકવાના છે. અને સંદીપના જો કેટલા જોડી બહાર હતા, બધા સંકેલવાના હતા, બીજા હાથ ધોયા એ બધા 1 2 3 4 અને આ 5 જોડી, જો 5 અને 6 જોડી આ છે ને કબાટમાં આપણે મૂકવાના. ટૂંકમાં બધા એનો આખો ખાનું જ ખાલી થઈ ગયું. અને બીજા જો આપણે આજે નવા કપડાં લીધા છે ને કાલ પલાળીને પછી ઇસ્ત્રી મારવા દઈ દેશું. એ થપ્પી અલગ છે ને આ બધી મૂકવાની છે. તો આજે ભાઈને જો આપણે જે અમદાવાદથી લીધું ને એ આપણે સેન્ડો પહેરાવેલો છે, શિવલેશભાઈનું ટી-શર્ટ, અને આમાં જો વચ્ચે લાયન છે. નીવ લાયન બની ગયો નીવ, હે? અને નીવ આમાં બિઝી છે શેપમાં, કારણ કે આજે આપણે છે ને ઓલા શેપ જે મૂકી દીધા હતા ને એ કાઢ્યા છે, અને એના ફ્રૂટની છે ને અંદર મૂકી દીધા છે. એક વસ્તુ મૂકીએ ને એક વસ્તુ બહાર કાઢીએ, કારણ કે બધી વસ્તુ બહાર હોય તો નીવ નકરું ફેંકા રાખે ને તો આપણે લેવામાં જ રહી. એટલે એનિમલ છે, ગાડી છે, બોલ છે, એ બધી તો બહાર જ છે, અમુક વસ્તુ અંદર મૂકી દઈએ. અને ફાઇનલી જો આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. હા આઈ હોપ કે મારો બ્લોગ સારા લાગ્યા હોય, નીવના સાબુ સારા લાગ્યા હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય કરી દે.
બાય બાય ક્યારનું બાય બાય જ કરે છે બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ બાય બાય ગાઈઝ